કેટલામો દિવસ આવ્યો? કેટલામો દિવસ છે? 23. પવિત્ર ધનુર્માસ અને જેમાંથી ભગવાનનું બળ પ્રાપ્ત થાય એવી હરિબળ ગીતા બ્રાહ્મ મુહૂર્તમાં કથા ચાલી રહી છે. ધનુર્માસનો આ 23મો દિવસ. 16 તારીખે ગણિત તો 25 થાય. આપણે 2 દી બંધ, 17 ચાલુ કર્યું અને પછી વચ્ચે 1 દી બંધ, પાટોત્સવ જે દી ચાહે તે દી હાલો 25 હાલો. હું ભૂલી ગયો તો કેટલામો દિવસ થી. બસ છેલ્લેથી બોલી દઉં આ છેલ્લો દિવસ છે. જ્યારે જોઈએ આ જીવનું જોરજી ત્યારે કોઈ રીતે ન આવે નોરજી. અંતર શત્રુ અતિ મહાઘોરજી મટવા ન દીએ મહાપ્રભુના ચોરજી. ચોર જેમ ચોરી કરે અને હરે મજનનો માલ તેમ અંતર હરી ચોરી કરી વળી કરી મૂકે કંગાલ. પછી મુખે દિન પણ દાખવે વળી મને માને નિરધાન. વર્તે તો પણ તેજ વિના જેમ રાક રહે રાત દન. જેમ દીપ શિખા શમી ગઈ રહી કેળે કાળી માસ જ્યાં જ્યાં જાય ત્યાં સાંભળે આપણો અપજશ. ઝાંખ આવી જે જીવમાં તે તો કેમ કરે ત્યાગ રાત દિન ફડકો રહે જેમ તસ્કર ઉપર કાગ. આત્મા ન મનાય આપને નહીં માથે પ્રભુ પ્રતાપ એને કરી રહે અભાગ્યો નવ મનાય નિષ્પાપ. એક પ્રભુને પર હરી જણાવે પોતાનું જોર તે તો 100 ઉગે સામટા પણ ભાસ્કર વિના ન હોય ઘોર. પણ ભાસ્કર વિના ન હોય ઘોર. તેમ જે થાય જગદીશથી તે ન થાય નર અમર થકી. નિષ્કુળાનંદ એ વાતને સમજવી પૂરણ પક્કી. જ્યારે જોઈએ આ જીવનું જોર ત્યારે કોઈ રીતે ન આવે, પાર ન આવે, અંત ન આવે. આપણું જોર જોઈએ તો અંતર શત્રુ અતિ મહાઘોર. દુર્વાસા એ સાપ લીધો ને ત્યારે લખ્યું છે મહાઘોર દુર્વાસા મુનિ. મહાઘોર એનો સાપ લીધો એટલે ગયો, બાણ માંથી તીર નીકળ્યું એટલે નીકળ્યું, પછી પાછું ન વળે. બંદૂક માંથી ગોળી
છૂટી ગઈ અને પછી પેલા ખોટું છે પાછી વાળવી છે એ ગઈ આમ હોય તો છાતી વિંધી નાખે બરોબર એમ દુર્વાસા મુનિનું વચન સાપ નીકળ્યું એટલે હામો આવ્યો બઠો પડી જાય રેવાનું જ એને મહાઘોર કીધા દુર્વાસા મુનિ મહાઘોર એમ અંતર શત્રુ અતિ મહાઘોર છે મોટવા નો દે મહાપ્રભુના ચોર હા આપણે પેલા વાત કરી હતી અને ઘણી બધી વાત પ્રસિદ્ધ છે કથાકારો ઘણી વખત કહેતા હોય છે કે કોઈ એક બાઈ ગુનામાં આવી અને લોકો બધા ભેળા થયા પથરા મારવાની તૈયારી કરે ત્યાં નીકળ્યા બીજા એક જેની ઉપર દયા ભાવ વધારે જીવ દયા પ્રભાવશાળી એ કે શું છે કે આ બાઈ છે ને બહુ આવી પાપીની છે આમ છે તેમ છે બહુ પાપ કર્યા છે કે મારવા પથરા એ કે હા હું મારું પથ્થર ઉભા હું પથ્થર મારું એને કે પણ આપણે એમ કરી કે જે પેલો પથ્થર કોણ મારે તો જેણે જિંદગી પર્યંત અત્યાર સુધીમાં કંઈ પણ પાપ ન કર્યો હોય ને એ પેલો પથ્થર મારે હા ચડસડાટ બધાના પથ્થર નીચે પડી ગયા હા આમ જોવે તો કાંઈક આપણે પાપ કર્યું જોઈએ સ્વામી લખે છે કે મટવા ન દે મહાપ્રભુના ચોર હો હા તે આપણે કોઈ ચોર રહીશું આપણે કોઈ ચોર રહીશું અને કદાચ કોક બીજા કોક આગળ કે તમે મોટા ચોર છો કે મેં તમે ઉભા રહ્યો હું આગળ તમને સાબિત કરી દઉં કરી દે સાબિત કોઈ વસ્તુનું અડવું નહીં કોઈ નહીં હા લાખ રૂપિયાનું પાકીટ સામે પીડ્યું હોય હીરાનું પીડ્યું હોય શું કહેવાય બધું હા અડવું નહીં કે ચોરની વાત ક્યાં રહી શિક્ષાપતિ મેં આજ્ઞા બરાબર પાડી છે ચોરી નહીં કે ભાઈ સ્વામી કે છે મટવા ન દે ચોરો હા ભગવાનની આજ્ઞા વિરુદ્ધમાં આંખેથી જોઈ લીધું એ ચોર આંખે ચોરી કરી અને બીજું જોઈ લીધું હા અને ભાઈ અત્યારનું તો આ ફાસ્ટ ફૂડ અને ઓલું બીજું કયું નમકીન છોકરા ઘરના ભોજનને એને મમ્મીના હાથનું બનાવેલું છે ને એ ઓછું પસંદ કરે હો હા અને બહારનું બનાવેલું છે ને એ વધારે પસંદ કરે સાચું હોય છે ખોટું હોય છે હા મમ્મીનું ભોજન બનાવેલું છે ને એમાં પ્રેમ છે વાલ છે દીકરા ઉપરનો અને ઓને વાલ નથી પ્રેમ નથી એને પૈસો છે હવે સારા સંસ્કાર આવે ક્યાંથી એટલે 18મું વચનામૃત કે છે ઇન્દ્રિય આહાર શુદ્રાવજો જો એ 18મા વચનામૃત જાય તો પછી આપણે આ નહીં હાલ એટલે હવે એ બાજુ જવું નથી પણ વાત એમ છે આંખે કંઈક જોઈ લીધું એટલે ચોર થયા કાને એવું સાંભળી લીધું ભગવાનની આજ્ઞા લોપાય એવું ભગવાનની આજ્ઞા વિરુદ્ધ નથી સાંભળવા જવું સાંભળી લીધું એટલે કાને ચોરી કરી લીધી હા અને જીભ તો ચોરી કર્યા જ કરે છે ખાવા પીવાનું બધી ગોત્યા જ આવે છે એક વાત આવીને જીભ ચોરી કરે ખાવા પીવાનું એક તમને કહું એકાદશી હોય એકાદશી અને તમને કોઈક એમ કે આ ભગવાનના થાળમાં દશમે દિવસ આગલા દિવસ થાળમાં ધરેલા ચૂરમાના લાડુ દેશી ગોળના અને ઓલી ગાય દેશી ગાયના ઘીના બનાવેલો ખાવ તમે ચૂરમાના લાડુ હા સાવરકુંડલાના એક કાનજીભાઈ મિસ્ત્રી હા બહુ સારા ભક્ત બહુ સારા આપણે ભક્તને પણ એમને મુક્ત કહી શકે એવા અને જુનાગઢ મંદિરમાં બધું કામકાજ હાલતું હશે બધું કાંઈક ઘંટીનું એવું બધું ઘણું બધું હાલતું હતું એના જે વિષય હતું ને એવું બધું એટલે સવારથી સાંજ સુધી બધું કામ કરવું પડે નાનદાસ સ્વામી હાજી થઈ ગયા અને સવારના પોરમાં રસોડામાં આવ્યા ભગત હાલો કે આખો દી બપોર તમારે કામ કરવું પડે થોડુંક નાસ્તા જેવું કરી લ્યો કે થોડુંક નાસ્તા જેવું હા સ્વામી રસોડામાં જઈ બે હાથમાં 2 લાડુ લાવ્યા હો
ચોરમાં આજુ જે લાડુડી ઝીણી ઝીણી લાડુડી નહીં. હા, જેમ બધું હાઇબ્રિડ બધું થઈ ગયું છે ને, એટલે કેમ વાત કરી, બાજરા હોય ઉભા હોય તો અંદર ઘોડા હાલે જતો હોય દેખાય નહીં, એવા બાજરા. આ તો એટલે બકરી લીધી દેખાય. હા, કાલ ફરણી કરતા ને વેતના ઘઉં, એમાં ડુંડીઓ આવી ગયેલી. આ બધું હાઇબ્રિડ થઈ ગયું. એટલે એ લાડુડી અત્યારે જેવી હાઇબ્રિડ નહીં, એ તો મોટા મોટા લાડવા, બે હાથમાં બે માન હમણાં એવા બે હાથમાં બે લાડુ લઈ અને સીધા મૂકી દીધા થાળીમાં. હવે શું કરવું? એકાદશી દિવસ જો આમ સારું એ લાડુ મૂક્યા ને એટલે જોઈ ગયા, અને સ્વામી એના સામું જોઈ ગયા, ઓલા ભાઈ લાડુ સામું જોઈ ગયા. એટલે સ્વામી કે શું વિચાર કરો છો? મનો ખાવા કે. હવે જો એમ કે સ્વામી આજ તો એકાદશી છે, તો એમ થાય કે મારા કરતા તું ડાયો. હા, તો એમ થાય ને કે સ્વામીને ખબર નથી ને આપણે સ્વામીને યાદી અપાય તો આપણે હળંગ દયા થઈ ગયા, દોઢ દયા થઈ ગયા. એટલે એમ બોલાય નહીં. વિવેક હારા ભક્ત હતા, અને જો ખાય તો એકાદશી ભાંગી જાય છે. હા, હવે શું કરવું? સ્વામી પાછું કીધું ન ખાવા કે શું જોવો છો કે. પછી આને મનમાં વિચાર કર્યો, એ એકાદશી ભાંગી જાય ને તો એને હાજી કરી લેવું, પ્રાયશ્ચિત કરીને કે પ્રાયશ્ચિત કરીને હાજી કરી લેવું કે. પણ હવે સ્વામીનું વચન અને સ્વામીના હાથનો પ્રસાદ. હા, મારે 18મું વચન મેં કીધું છે, પાપીના હાથનું ફૂલ, પુષ્પ, તુલસી પત્ર કઈ હોય તો બુદ્ધિ ભ્રષ્ટ કરે છે. હા, પછી કે એકાદશી ભાંગી જાય ને તો પ્રાયશ્ચિત હાજી કરી, પણ સ્વામીનું વચન પડવા દેવું નથી. એ 4 લાડુ જમી ગયા હો એકાદશી દિવસે. કોઈ દિવસ એકાદશી દિવસે પાણીનો ગ્લાસ પીધો નહોતો, એક ગ્લાસથી પાણી હો, નકોડી એકાદશી કરતા. અને તે દિવસે એની એકાદશી જિંદગીમાં સારામાં સારી એકાદશી થઈ. એને લાડવાનો પ્રસાદ એનો સ્વાદ નહોતો, એને કોના હાથના લાડવા આવ્યા છે અને કોની આજ્ઞા છે ને એ. એટલે ભરતભાઈ કે એવી કૃપા કોઈ દી કરજો. ભરતભાઈ એ વાત બધી વહી ગઈ. હા, એટલે આ જીભ આવું ક્યારેક ક્યારેક ખાઈ લે છે ને ક્યાં બજારમાં, ત્યારે એમ થાય કે થોડું ખાઈ લે એટલે તરત જીભ છે ને ચોર બની ગઈ, ચોરી કરી લીધી. હા, એમાં 5 મોટા ચોર છે: આંખ, કાન, નાક, જીભ અને ચામડી. આ 5 મોટા ચોર છે, એ ચોરી કરી જ છે. હવે આપને ખબર ન હોય ચોરી કરી લીધી હોય, એટલે ડોશીમાં નહોતો એક, હા, એ લગ્નમાં છોકરા નહોતા લઈ જતા કે મારે આવું છે ને આવું છે કે. પછી આમ બધી જોયે કે મારું કામ ક્યાં થાય, તો આમ ક્યાંક કોઠલા જે હોય છે ને બેઠા દોરીનું ફીંડલું પડ્યું છે. હવે એને હાથ ન હોય ને આમ દોરી ખેંચા કરે, હાથલામાં નાખ્યા કરે દોરી, આ ખૂટે જ નહીં, મોટું ફીંડલું આખું થઈ ગયું. એનું કામ એના ચોરી કરી લીધું. એમ આ 5 એવા છે ને એ છાની છુપી રીતે ચોરી કરી લે છે. કોઈ એમ કે ના આપણે ચોરી કરતા નથી, પણ તું આમ આંખું બંધ કરીને જો ક્યારે ખાઈ લીધું તું, હંગવી લીધું તું, જોઈ લીધું તું, સાંભળી લીધું તું, તો ક્યાંક તો થાય કે ના આપણે ચોરી કરી છે. એટલે સ્વામી એમ કે છે કે જો જીવ પોતાનું બળ જોવે ને તો ચોર જેમ ચોરી કરે અને હરે મહાજનનો માલ, તેમ અંતર અરી ચોરી કરી વળી કરી મૂકે કંગાલ. જો ચોરી કરી જાય છે ને આપણા ઇન્દ્રિયો, એટલે આપણી પરવશતા છે, આપણી લાચારી. બરાબર? અને પાછા આપણે ભક્ત હોય, દૈવી હોય, મુમુક્ષુ હોય, ચોરી કરી લીધા પછી અરે ખોટું થઈ ગયું થોડું. શું થઈ ગયું? ખોટું થઈ ગયું. પછી અંદર બળતરા થાય. ક્રોધ કરે ને એ કરે ને ત્યારે બાળે, અને ક્રોધ વહી ગયા પછી બાળે, 2 વખત બાળે. ક્રોધ જાતા કાપે ને વર્તા કાપે ને એવો ક્રોધ. એમાં ચોરી કરી જાય ને પછી મુમુક્ષુ હોય, દૈવી હોય, એટલે થાય કરે હવે છે ને બીજી વખત તો આ બાજુ હાલવું જ નથી. આમાં રેસ્ટોરન્ટ દેખાય કઈ કે હાલો હિન્દુ હોટલ, હા, એટલે એ બાજુ હાલવું જ નથી કે ભાઈ. હા, નકર એમ લખ્યો આમ સારું નામ લખ્યું હોય, નામ નથી લેતો બધા, કારણ કે કોઈક નામ આવી જાય એમાં તો મુશ્કેલી. આમ રૂડું રડિયામનું નામ લખ્યું હોય,
આ માણસોને ખેંચાય ને એવું બધું સમજાને તમે અહીંયા વાંધો નથી ગયા. હા એટલે એ બાજુ હવે હાલવું જ નથી. આ ક્યારે થાય? એક વખત અનુભવ કરી લીધા પછી અઠવાડિયું 15 દી મહિનો 6 મહિના થઈ જાય ને એ વાંધો નહીં. હવે હાલો ને હવે સામે બે માળા કરી નાખશું કે પછી વળી પાછી બળતરા થાય. મુમુક્ષુને દૈવિક જીવનને આ જયારે ઇન્દ્રિયો ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ જાય છે પછી ચોરી કરી લે અને પછી ચોરી એને પસ્તાવો થાય છે બહુ. એટલે મન વળી કરી મૂકે કંગાલ કરી મૂકે. બરાબર. હવે જુઓ આપણે પેગે હાલ્યા જતા હોય, ચાલીને જતા હોય, બાજુમાં સાયકલ વાળો નીકળે. અરે જો આને સાયકલ આપણે શું કરું, સાયકલનું વેત નથી એટલે કંગાલ પડવાનું વચન. ત્યાં વળી મોટરસાયકલ વાળો નીકળે, બાઇક વાળા બધા નીકળે, ત્યાં વળી 4 વ્હીલર વાળો નીકળે. ઓહો આપણે કાંઈ ને બધે જો હાલીને જવું પડે છે. આ મોટા બધા વાહનો લઈને બધા જતા હોય અને પોતાને કંગાલપણું મનાય. એમ જ્યારે આ ચોરી કરી જાય ને પછી એમ થકાર બળતરા થાય અને પોતાને હાવ કંગાલ માને કે આપણે હાવ આવા રહ્યા. આ કેવા ભક્તો બધા છે, આપણે હાવ આવા રહ્યા, આપણાથી થતું નથી, આજ્ઞા પડતી નથી. એટલે હાવ જેમ કે ને કે મોજ ખોદીને ખાતા હોય એટલે સમજો ભાજી માન રોટલો માન મળતો હોય, ભાજીમાં મીઠું નાખવાનું વેત ન હોય, આવી મોડી ભાજી ખાતા હોય એટલે એને બહુ કંગાલપણું મનાય. એમ જયારે ઇન્દ્રિયો અંતકરણ જયારે આપણે પાસે ચોરી કરી જાય છે ને ત્યારે આપણે કંગાલ કરી મૂકે છે. બરાબર. આ કંગાલ કરી મૂકે. બરાબર. આ હાવ ગરીબ ભિખારી હોય, ગરીબ હોય અને કોઈ એમ કહી દે એ મુંજાતો જો હાલ મારા ભેગો, એને થોડું ઘણું કામ કરાવે ને લે આ હાલ 5000 રૂપિયા લઈ જા, મોજથી લઈ જા. પછી કેવો મજા આવી જાય. એમ જયારે ભગવાનનું બળ મનાય, આ ઇન્દ્રિયો બધા ચોરી કરી ગયા હોય અને પછી એમાં ભગવાનનું બળ આપણે માનીએ ને તો ઓલું કંગાલ પણ છે ને ટળી જાય. ચોરી થઈ તો ગઈ પણ ભગવાનનો આશરો, ભગવાનનું આશરાનું બળ તો પછી છે ને બહુ કંગાલ પણ ન રહેવા દે. તેમાં અંતરે હરી ચોરી કરી વળી કરી મૂકે કંગાલ, પછી મુખે દિન પણ દાખવે વળી મને માને નિર્ધાના. વર્તે તો પણ તેજ વિના એમ રાત રહે રાત દાના. આ તમારા મોટા ભાઈ તે જ દેખાતું નથી. હો હા તે જ દેખાતું નથી. એમ કે હા નિશ્ચય થઈ ગયા હોય એમ ઉદાસીન કેમ ટેન્શનમાં હોય, ટેન્શનમાં એવા કરી મૂકે એટલે તે જ જોગીને એટલે ટેન્શનમાં એવા. સમજાને છોકરો પરીક્ષા દેવા ગયો હોય અને ભણ્યો આવ્યો હોય પેપરમાં, પછી ઘરે આવે તો એની મમ્મી પૂછે કે કેવું પેપર ગયું, આમ શું બોલવું હવે, કાંઈ ભણ્યો વાળીને આવ્યો હોય તે સારું ગયું તેમ બોલાય નહીં, અને નરસું ગયું છે કાંઈ આવડું એમ બોલાય નહીં, ગોગા વાળે પછી શું છે ગંગે પેપર થાય પછી. એટલે આ બધું એવું થાય ચોરી કરી જાય ને ત્યારે ભગવાનનું બળ ન હોય તો. હા માટે બળ ભગવાનનું રાખવાનું અને ભગવાનને કરતા પણ સમજવાનું. પછી મુખે દિન પણ દાખવે વળી મને માને નિરધાના. વર્તે તો પણ તેજ વિના, મોટા ઉપર આમ કઈ સ્ફૂર્તિ ન હોય, હરખ આનંદ કઈ ન હોય. વર્તે તો પણ તેજ વિના એમાં રાત રહે રાત દિના. જેમ દીપ શિખા શમી ગઈ રહી કેળે કાળી મસા. જ્યાં જ્યાં જાય ત્યાં સાંભળે આપણો અપજસ. કેરોસીનના દીવા, આ તેલના દીવા, આ બધું નહોતું અંજવાળું તે તો દીવા જતા ને એ દીવો ઠરી જાય એટલે પછી શું થાય કાળી મેસ. એ દીવા ઉપર વાસણ કંઈક રાખ્યું હોય તો તરત કાળું થઈ જાય, નીચે થઈ જાય, મસ થઈ જાય. એમ દીપ શિખા સમી ગઈ રહી કેળે કાળી મસ. કાળી મસ શું આગના લોપી. હા પછી ક્યાંક જાય બરાબર તો બે જણા બોલે આ ઓઈલો અબજા છે ને ગવાય આ ઓઈલો. બરાબર આમ જો ને આપણે નામ નથી લેવું પણ ભાગવત વાંચીએ આપણે વ્યાસ ભગવાન કેટલાને લેખા છે ને આખ્યાનો. બરાબર કોઈ પાણીના જરામાં પાણીનો ધરો હતો, જમનાજીના નદીનો ધરો, એમાં આગના લોપી નાખી. બરાબર
કોઈ બીજે ત્રીજે ઘણી બધી આગળ લોપી નાખે. કોઈ આમ ઓલા કે ભાઈ કે આપણે છે ને વ્યાસ ભગવાને કીધું કાંઈ શ્લોક લખવા આવડે, તો કે ના એમાં કાંઈ વાંધો નહીં કે. અને પછી વ્યાસ ભગવાન માયા રચે અને બધું આખ્યાન બધું બતાવ્યું અને દાઢી પકડવા ગયા, સ્ત્રીના છાતી ઉપર હાથ નાખવા ગયા તો વ્યાસ ભગવાન દાઢી હાથમાં આવી. જો આ બધી ચોરી કરી ગયા અને એ બધા આખ્યાનો લખાઈ ગયા, એટલે હજી સુધી જસ ગવાય છે, અપજસ ગવાય છે. બરાબર, એટલે આ ભગવાનનો આશરો ન હોય તો આ બધા અપજસ ગવાય. પછી વચનામૃતમાં મહારાજ લખ્યું, વડતાલનું વચનામૃત છે, ન ભૂલતો 19 કે 20મું છે. તો આવા મોટા મોટા એ ભૂલ કરી પણ એને પ્રગટ ભગવાનનો આશરો હતો. અને એ વખતે જે કોઈ સંતો હતા ને એનો એને મહિમા, એનો એના આશરો, એનું બળ હતું. બરાબર, મધ્યના 21ના વચનામૃત પ્રમાણે જો જેને પરોક્ષમાં પ્રતીતિ છે એવી પ્રગટમાં પ્રતીતિ આવે તો એને મોક્ષનો મુદ્દો હાથમાં આવી ગયો. એમ આ બધાએ આજ્ઞા લોપી હતી, પણ એ વખતના જે એને ભગવાન મળ્યા અને એ વખતે જે કોઈ મોટા નારદ શંકાદિક તો બધા બહુ વર્ષ પૂર્વે થઈ ગયા, યુગો પૂર્વે, એટલે એમને એને પરોક્ષના જેવો પ્રગટનો મહિમા હતો, એટલે કલ્યાણ માર્ગે પીડા નહીં, એટલે બધાને કલ્યાણ થયા છે. પણ કાળો ચાંદલો થઈ ગયો એક બધે ગાયા કરે. એટલે બળ ભગવાનનું ન હોય તો પછી પોતે હાવ કંગાલ મનાય, નિર્ધન મનાય, અને જ્યાં જ્યાં જાય ત્યાં પોતાના જ અબજસ ગવાય. હા, અંજવાળું વહી ગયું, કાળી મૈસ રહી, એમ પોતાનું જે હતું કઈ ભક્તપણું એ વહી ગયું, પછી અબજસ ગવાય. એટલા માટે પોતાને કંગાલપણું ન મનાય, એને માટે ભગવાનનો આશરો અને ભગવાનનું બળ. ઝાંખ પાવી દે જીવમાં એ તો કેમ કરે ત્યાગ, રાત દિન ફડકો રહે જેમ તસ્કર ઉપર કાગ. ઝાંખ પાવી દે જીવમાં એ તો કેમ કરે ત્યાગ, રાત દિન ફડકો રહે જેમ તસ્કર ઉપર કાગ. આનાથી ઝાંખ પાવી ગઈ, મૂડલેસ થઈ ગયા. હવે અહીંયા એક વાત આવી, રાત દિવસ ફડકો રહે કેવી રીતે કે જેમ તસ્કર ઉપર ચોરી કરનાર ઉપર કાગડો. હવે આ પ્રસંગ મારે છે ને ઘનશ્યામ સ્વામી પણ સાંભળો. મેં 2 વખત ફોન કર્યો, સાંજે સાંભળી લો, પણ એને કઈ ફોન ઉપાડ્યો નહીં, રિંગ રાઈડર કરી. પણ છતાં મને જેટલી થોડી ખબર છે કે ભાઈ કે ચોરી કરી. હા, જો ભગતને ખબર હોય તો કહે, નકર હું મારી રીતે કહી દઉં થોડું ઘણું. હા, એટલે ઘણા બધા ભેગા થયા કે આ ચોરી કોને કરી છે, કાંઈક પ્રસંગ તો બહુ સારો છે. પછી કે જેને ચોરી કરી કોઈ હા પાડતા નહોતા, બધા લાઈનમાં ઉભા રાખ્યા. બરાબર, પછી કે આમાંથી કાગડો મૂકશું એક છૂટો, અને જેને ચોરી કરી છે ને એની ઉપર કાગડો બેસશે. બરાબર, હવે કાગડાને થોડી ખબર છે કઈ કે આને ચોરી કરી છે એમ, પણ આ તો એને પકડવો હતો ને એટલે આ બધું ગમે ત્યાં કૂતરા નથી પકડતા, ચોર ને કૂતરા બધા પોલીસ લોકો રાખે બધા, તો એ બધા રાખ્યા ઉભા. એટલે જે ચોરી નહોતી કરી એને ખબર હતી કે આપણી ઉપર કાગડો બેસવાનો નથી, અને ચોરી કરી હતી એની માથે બેસવાનો હતો. એટલે ઓલો ચોર હતો ને, ચોર મીના માથે હાથ ફેરવવા, આપણી માથે બેસે નહીં, એટલે એ પકડાઈ ગયો. કાગડો નહોતો આવવાનો, પણ કોણ કાગડા ઉડાડે છે. બધે એને ઓલા એટલે બધા કીધું કે હા આ એક ઉડાડે છે, આ કોઈ ઉડાડતા નથી. એને ખબર હતી આપણે ચોરી કરી નથી, આપણી માથે કાગડો બેસવાનો નથી. એટલે એને કોઈ ચિંતા હતી નહીં, પણ ચિંતા ઓને હતી માથે મીનું ઉડાડવા, એમ પકડાઈ ગયો. એવી રીતે આ બધા ચોરી કરી જાય છે ને આપડા, એટલે ઝાંખ રાત દિવસે ફડકો રહ્યા. અરે ઓલો કેમ હાથાનું કર્યા કરે એમ સતત દિવસે ફડકો રહ્યા કરે જીવમાં. અરે મારા ત્યાં ચોરી થઈ ગઈ, અરે મારા ત્યાં ચોરી થઈ ગઈ. બરાબર, એટલે આત્મા ન મનાય આપને નહીં, માથે પ્રભુ પ્રતાપ, પ્રભુનો પ્રતાપ, ભગવાનનું બળ, તો પછી માથે હાથ ઉડાડવા પડે નહીં, એનો ફડકો પછી રે નહીં. તે થયું હવે એ ભૂતકાળને ભૂલી જવાનું, વર્તમાનમાં જીવો. અત્યારે લોકો એમ કે ભૂતકાળને ભૂલી જવાનું, વર્તમાનમાં જીવો બસ. એમ પછી વર્તમાનમાં જીવતો થઈ જાય, મહારાજનું બળ રાખે. એટલે આત્મા ન મનાય આપને નહીં, માથે પ્રભુ પ્રતાપ, એને કરી રહે અભાગ્યો નવ મનાય નિષ્પાપ. અહીંયા પોતાને આત્મા માનવાની વાત આવી.
આપણા બે રૂપ છે. આપણા કેટલા રૂપ છે? બે. ભગવાન પાસે કેટલા? બે. ક્યાં ક્યાં બે રૂપ? એક આત્મા રૂપ અને બીજું આ દેખાય છે દેહ રૂપ. આમ સાચું કયું રૂપ? તમે કયો. એ સાચું રૂપ દેહ રૂપ. હાલો હવે તમે કયો. એને આત્મા કીધું, તમે દેહ રૂપ સાચું કીધું. હવે કયો સમજુ મારે આમાં? જો હવે મારે તો ધ્યાન રાખવું પડશે. મુનિ સ્વામી આવ્યા છે એ કે વચનામૃત તમે લાવતા રહી. હા પણ જો કે આ વચનામૃત વાત નથી એટલે વાંધો નહીં આવે. બે રૂપ આપણા છે એમાં આપણું સાચું રૂપ છે ને એ આત્મા રૂપ છે અને દેહ રૂપ એ ખોટું છે. એક બાપા હતા રમૂજી વાતુબાજી, એટલે એ બાપા હતા ખોપાળા, મને વાંધો નામ લઈ લેવામાં વાંધો નહીં. એટલે ગઢપુર મંદિરે જાય. થોડાક અમારે છે ને એક બીજી વાત પેલા કરી દઉં. અદન ભગતને ખબર છે દેવરાજ્યના કે વાક્યના એટલે માદળિયા ચતુર બાપા આવતા. હા બરાબર. એટલે એને છોકરા છે ને ગુરુકુળના છોકરા પૂછે કે બાપા મારું ગામ કયું? એટલે આમ કરે. કોણી છે ને આમ બતાવા, કોણી વાંક પડી ગયો ને આમ નામ ન લે. ગામ હતું વાંકિયા. બાબા હા. પછી તમે અટક શું? અટક શું હતી? માદળિયા. માદળિયા કોને કહે ખબર છે? શેરડીના છોતા ઉતારે અને પછી હાવ ઢોલકા જુદા ન પડે ને ફોડવા શું કહેવાય ને એ ઢોલકા કે એ થોડો થોડી રીતે ચોટવા દે આમ રાખી મૂકે. એવા મળતા છે અત્યારે. એ માદળિયા કહેવાય. એટલે હુડીથી આમ આમ કરે ને આમ આમ કરી ઈશારો કરે. હા અટક શું તાવડી આ કે. એટલે આ બાપા હતા ને ગોપાળાના, એટલે પૂછે એને કે બાપા તમારું નામ શું? કે સાચું કહું કે ખોટું કહું? કે એ સાચું કયું ખોટું કયું? કે એ કે સાચું નામ છે ને આત્મા અને ખોટું કયું એટલે ખોટું એ નામ નહીં બોલવું. ખોટું હતું એ પછી ખોટું કહેતા. હા અરે એકાદ સાંભળી ખોટું લોચો ઉભો થાય. પછી તમારું ગામ કયું? કે ગામ કે સાચું કહો કે ખોટું? એમાં સાચું ખોટું? હા એમાં સાચું ખોટું છે કે એક ટેમ્પરરી છે ને એક પરમેનન્ટ છે કે. હા એટલે એ કે આ ભાષા નહોતી. સાચું ગામ મારું અક્ષરધામ અને ખોટું ખોટું કે ખોપાળા. હા એમ અહીંયા આપણે આત્મા રૂપ છે ને એ આપણું સાચું અને દેહ છે ને એ ટેમ્પરરી છે. હા જ્યાં સુધી આંખો આપણી બંધ થાય ખુલે બંધ થાય ખુલે ને ત્યાં સુધી આ દેહ રૂપ છે આપણે. બરાબર ખોટું. અને આંખો પરમેનન્ટ બંધ થઈ જાય પછી તો ઓલા કઈક નીકળે છે ને ઓલી માટે કઈક રામ બોલે છે ને કઈક બોલે છે. હા પછી એ બધું બોલતા બોલતા ઠેકાણે પાડવા જવું પડે. એટલે એ દેહ હતું એ તો બળી રાખ થઈ ઉડી ગયું, ક્યાંય વહી ગયું. 5 તત્વ હતા એ 5 તત્વ 5 બળી ગયા. રાખ થાય એક ખોબો જેટલી થાવતી થાય ને ખોબો રાખ ન થાય. સાચું આપણું આત્મારૂપ છે. હવે આત્મારૂપ તો આપણે બહુ મનાતું નથી એટલે મોટો પ્રોબ્લેમ ત્યાં છે. પણ સ્વામી અહીં કીધું કે આત્મા ન મનાય આપને નહીં માથે પ્રભુ પ્રતાપ. એક તો પોતાના આત્મારૂપ માનતા નથી અને ભગવાનનો પ્રતાપ, પ્રતાપ એટલે બળ, એ માનતા નથી. એને કરી રહે અભાગ્યો નવ મનાય નિષ્પાપ. આ આગલી 5 પંક્તિ જે આગળ વાંચી એ 5 પંક્તિનો સાર આમાં 6ઠી પંક્તિમાં આવ્યો. શું કે કાં તમે આત્મારૂપ માનો. હા આગળ આ બધી ચોરી કરી ગયા એટલે ચોરી કરી ગયા એટલે તમે આત્મારૂપ માનો અને ભગવાનનો પ્રતાપ માનો તો અભાગ્ય નહીં થાય. નક્કી કરે હું તો કેવો અભાગ્યો સૌ, પોતાને હીન માનશે, કંગાલ માનશે અને મૂડલેસ આવ રહેશે. કારણ કે ચોરી કરી ગયા. હવે જે થયું તે આપણે તો આત્મા છે, દેહ ચોરી દેહ કરી, વળી આ દેહ ચોરી કરીને આત્મા છે ને તો વળી પાછી એક વાત એવી યાદ આવી. એક ભાઈ છે ને પ્રસંગ આખો બરાબર નથી પણ મને છે એ રાધારમણ સાહેબ પછી કદાચ કહેશે ઓલી ચોરી કરી કેરી ચોરી કરી, કેરી દેખી કોને આંખે, લીધી કોને હાથે, પછી રસ રાખ્યો કોને તો પેટે અને દંડા ખાધા કોને વાહે. એટલે વાહનો કાંઈ વાંક નહીં, દંડા એને ખાવા પડ્યા. અને એ કેરી તોડવા કોણ ગયું તો કે પગ. આ બધાએ કામ કર્યું. રસ ખાય તો પેટમાં રસ બરાબર, દંડા ખાવા પડ્યા વાહને. એ પ્રસંગ કઈ કેસે જોઈને યાદ જઈશ એની ઉપર છોડી દઉં છું. હા એટલે આપણે આત્મારૂપ માનવાનું,
બરાબર કે જે થયું ભગવાનની ઈચ્છાથી થઈ ગયું. આપણે તો આપણું રૂપ તો આત્મા છે. આત્માને નહીં માતા તાતા, આત્માને નહીં ધરા ધામ, આત્માને નહીં દેશ ગામ, આત્માને નહીં માતા તાતા, આત્માને નહીં નાત જાત. એ આપણે આત્મા છે. ભગવાન એ આપણે એને મૂર્તિના સુખમાં રાખી દીધા છે. એ માનીએ તો પછી આપણે કઈક સુખ રહીએ, નહીં તો પછી કંગાલપણું મનાય. હિંદાને અભાગ્યતામાં કીધું. હા, એક પ્રભુને પર હરે જણાવે પોતાનું જોર, તે તો સોસો ઉડું કે સામટા, પણ ભાસ્કર વિના નવ હોય ભોરા. ઓર ભયો જાગો મોરે લાલા. હા, ઓર સવાલ. એક પ્રભુને પરહરી જણાવે પોતાનું જોર. એક વાતમાં પ્રસંગ આવે છે કે કામકાજ હાલતું છે, આ બધા મકાન બાંધકામ કે બધું રિનોવેશન હાલે એટલે હાલતું છે. ત્યાં મોટો એક પથ્થર હતો. એ 4-5 જણા પથ્થર ફેરવવા માંડ્યા, પથ્થર ફેરો નહીં. સમજા ને? પછી એક હિસાબ થોક તાકાતવાન, સમજા ને, પહેલવાન. એ કે શું હાલો આ ખવાઈ જાવ તમે કે બધા કે બધાને એક બાજુ કર્યા અને જે હમ કરીને કહ્યું ને પથ્થર ઉભો કરીને નાખી દીધો. બરાબર. પછી આમ ફેરવાય કે પછી કોઈક મોટેરા હતા ને એ કે તમે તમારું બળ જણાવ્યું કે ભગવાનનું કરતા પણ ન જાય, તમારું બળ તમે બતાવ્યું કે. બરાબર. એટલે આ ભલે એના બળ હતું, તાકાત હતું, કલા કપિલેશ્વરની સામે જેમ 40 મણની કોઠી ફેરવી નાખે, પણ એમ થાય કે તો ભગવાનની કૃપા, ભગવાનને તાકાત દીધી, ભગવાનને બળ દીધું છે, લાવો હું મહેનત કરું કઈ કરી દે. આ ફરી ગયો પથ્થર, હાથ ભગવાને કીધું, ભગવાન ભેગા ભેડા ફેર્યો. એમાં પોતાનું કરતાપણું રાખ્યું એટલે મોટેરા હતા કોઈ એ રાજી ન થયા. માટે પોતાનું કરતાપણું લાવવું નહીં, ભગવાનનું કરતાપણું લાવવું. એક પ્રભુને પર હરી જણાવે પોતાનું જોર. આમાં વચનામૃતમાં છે ને કેટલા હું કહું ને લગભગ ન પડતો કાર્યાનું 10મું છે. હા, પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેનું જ કર્યું થાય છે, પણ કાળ કર્મ ને માયાદી કોઈનું કર્યું કાંઈ થતું નથી. અહીંયા શ્રી કૃષ્ણ નારાયણ કીધા છે અને આગળ શબ્દ છે પ્રગટ પ્રમાણ. એટલે પ્રગટ પ્રમાણ શ્રી કૃષ્ણ એટલે સ્વામિનારાયણ ભગવાન. એટલે દાંત તમે શું કામ કાઢો છો? હા, અને જો જીવ ભગવાનને કરતા આવતા નથી માર જાણતો. સાંભળજો, બહુ સાંભળજો વાત છે. હવે જીવ ભગવાનને કરતા આવતા નથી જાણતો, તો તેથી બીજો કોઈ પાપી નથી. હવે આ અને બળ કર્યું, પોતાનું જોર કરીને ફેરી દીધું, એમાં શું પાપીને કર્યું? પણ પોતાનું કરતા પણ લીધું, ભગવાનનું કરતા પણ ન લીધું. એટલે મહારાજ એમ કે છે બીજો કોઈ પાપી નથી. સાંભળજો હજી, ગૌ હત્યા, બ્રહ્મ હત્યા, ગુરુ સ્ત્રીનો સંગ અને બ્રહ્મવેતા સદગુરુનો દ્રોહ, આ એકથી એક ચડિયાતા પાપ છે. એકથી એક ચડિયાતા પાપ છે. હા, ગુરુ બ્રહ્મવેતા સદગુરુનો દ્રોહ, તે થકી પણ એને વધુ પાપી જાણવો. કોને? ભગવાનનું કરતા પણ સમજતો નથી અને પોતે કહે છે કે હું આમ કરી દઉં, હું આમ કરી દઉં. ભાઈ આમાં તેની ભાષામાં કેવું હોય ને એમ કે આઈ એમ સમથિંગ. સમજા ને? પોતાના બરાબર પૂરો માનતો હોય અને ભગવાનનું કરતા પણ ન લાવતો હોય. કાં જે ભગવાન વિના બીજા જે કાળ કર્માદિક તેને એ કરતા જાણે છે. માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહીં ને ભૂલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં. ને ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને મોટા મોટા થાય છે. બરાબર, બધા નામ બ્રહ્મ જેવાય થાય અને પછી કીધું કે અક્ષરધામના મુક્ત પણ થઈ જાય. એને ભગવાનનો પ્રતાપ લાવે તો. આગળની વાત આમાં હતી, આ વચનામૃત કાર્ય 10મું છે. આગળની વાત હતી કે ભગવાન સિવાય એ બીજાને કરતા સમજે છે ને એની વાત. ભગવાન સિવાય બીજાને કરતા સમજે છે તો એને આટલા બધા પાપી કીધા. માટે આપણે હર ક્રિયામાં ભગવાનનો પ્રતાપ ને ભગવાનને કરતા સમજવાના. સોસો ઉડોગ સામટા પણ ભાસ્કર વિના ન હોય સવાર. એમ ગમે એટલા તારોલિયા આકાશમાં ઉગે પછી સવાર ન પડે, સૂર્ય ઉદય સવાર થાય. તેમ જે જે થાય જગદીશ હતી તે ન થાય નર અમર થકી. નિષ્કુળાનંદ એ વાતને
સમજવે પૂર્ણ પકે તેમ જે થાય જગદેશથી તે ન થાય નરયા અમારા થકે નરથી માણસથી ન થાય બીજાથી ન થાય. નિષ્કુળાનંદ કે આ વાત બરાબરી પાકે છે, તમે સમજી રાખજો. માટે દરેક ક્રિયામાં ભગવાનને કરતા સમજી અને ભગવાનનો મોટો ઉપકાર માનીને ભગવાનનું બળ લાવીને કરીએ એટલે આપણે આમાંથી કોઈ પણ પાપમાં આવતા નથી. અને ભૂલમાં થઈ જાય ચોરી, આગળ વધી ગઈ એ ભૂલમાં ચોરી થઈ જાય, પણ ભગવાનનું બળ ભગવાનનો પ્રતાપ હોય તો આપણે આમ છાતે કાઢીને ખુમારથી આપણે આગળ હાલી શકીએ, બોલી શકીએ. સમજાને એ ચોર તો ચોરી કરી ગયા, પણ આપણે તો આત્મા છીએ અને ભગવાનનું બળ છે એમ માનીએ તો ક્યારેક કંગાલ ન મનાય. એટલી વાત કરીને અહીંયા કથાને વિરામ આપું છું. સ્વામિનારાયણ ભગવાનની જય. હળવે પુણ્ય હોય નહીં વરી હરિ કથાનો યોગ, મોટે ભાગે એ મરે તરે ભારે મહાભવ રોગ, મોટે ભાગે એ મરે તરે ભારે મહાભવ રોગ, તરે ભારે મહાભવ રોગ, સ્વામિનારાયણ ભગવાનની જય. પરમાનંદ જીવા હરિ રામને જેની ગણના રે કરતા શેષ જાય પ્રગટ પુરુષો તમ શ્રી હરિ. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના પાવન સાનિધ્યમાં પવિત્ર એવા ધનુર્માસમાં સ્વામિનારાયણ ભગવાનના બળ ભરેલી વાતો પૂજ્ય ધર્મપ્રકાશ સ્વામી હરિબળ ગીતાના માધ્યમે આપણને બધાને સંભળાવી રહ્યા છે. એની કથામાં મુનિવત્સલ સ્વામીની ઉપસ્થિતિ છે, પાર્શ્વવર્ય કીર્તન ભગત છે, બાપા છે, ભરતભાઈ છે, ઉપસ્થિત સૌ સંતો હરિભક્તો. સ્વામિનારાયણ ભગવાન એને કરતા હરતા જાણે તો ઓછા પ્રયત્નએ સરળતાથી અક્ષરધામ સુધી પહોંચાય. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. મારા ગુરુ ભગત એક વાત કરતા ગુણાત્તાનો સ્વામીની કે મહેનત કરે માનવી તો 5 વીઘા પાય, પણ રામ રીજે રાઘવા હવે ખંડ લીલા થાય. એમ કો જોડીને વાડી કરવી એ દાખલો કેટલો, એમ સાધન વતે કલ્યાણ આવું છે. પણ મહિમા વતે કલ્યાણ કેવું છે તો કે રામ રીજે રાઘવા તો નવે ખંડ લીલા થાય. ધર્મપ્રકાશ સ્વામીએ બે વાત છોડી, ભાઈ એ વાતને હું જોડું. ભાગવતજીના 10મા સ્કંદમાં જો કર્મનું પ્રધાનપણું તો છે જ, પણ એની કરતા મહારાજ એનો આશ્રય, મહારાજનું ભજન, એનો નિશ્ચય, એ ગમે એવું કર્મ હોય. આમ તો કહ્યું છે કે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભ, કરેલું શુભ અને અશુભ કર્મ એ ભોગવવું પડે. હું ભણતો ત્યારે મારે દોહો આવતો, મને અડધો યાદ છે કે બાવળ વાવી બારણે કેરી કેમ ખવાય. આ છેલ્લી લીટી મને યાદ છે કે દરવાજામાં ઘરના ફળિયામાં
બાવળ વાવ્યા હોય અને પછી વૈશાખ મહિને કેરીની આશા રાખો તો એ થાય નહીં. કારણ કે કર્મ છે એ તમને ગોતી લે. કેરીની વાત કરીને એક ભાઈ જતા હતા ને આમ રસ્તામાં ભૂખ લાગીને તરસ લાગીને એમાં આમ આંબાવાડીઓ જોયું. આંબાવાડીઓ જોયું એટલે એમાં આંબામાં સરસ મજાની પાકેલી કેરી જોઈ. કેરી જોઈ એટલે ખાવાનું મન થયું એટલે કેરી તોડીને પછી ખાધી. હવે એમાં રખેવાળી જાગી ગયો અને ધોકો લઈને આમાં બે ધોકા માર્યા કે કેરી જોઈ કોઈને પેલા તો ખાવાની ઈચ્છા કોને થઈ? મનને. જોઈ કોઈને? આંખે. કેરી સુધી ગયું કોણ? પગ. તોડી કોને? હાથે. ખાધી કોને? મોઢે. સ્વાદ કોને એવો? જીભને. રસ ક્યાં ગયો? પેટમાં. દંડા કોને ખાધા? વહાએ. આંસુ ક્યાંથી નીકળ્યા? આંખમાંથી. કારણ કે એને જોઈ હતી એટલે એ તો ત્યાં જ આવે ને. આંસુ આંખમાંથી નીકળ્યા કારણ કે એને જોવાનું કર્મ કર્યું, ચોરી કરવાનું કર્મ, એટલે આંસુ ક્યાં? દુઃખે ને થયું નથી. એક છોકરો મહેમાન આવે કે પાણી ક્યાં છે? તો કે ગોળામાં. એ કે ગોળો ક્યાં? તો કે પાણીયારે. પાણીયારું ક્યાં? તો કે ઓસરીમાં. ઓસરી ક્યાં? તો કે ઘરમાં. ઘર ક્યાં? તો કે ગામમાં. ગામ ક્યાં? તો કે તાલુકામાં. તાલુકો ક્યાં? તો કે જિલ્લામાં. જિલ્લો ક્યાં? તો કે દેશમાં. દેશ ક્યાં? તો કે દુનિયામાં. દુનિયા ક્યાં? તો કે પૃથ્વીમાં. પૃથ્વી ક્યાં? તો કે પાણીમાં. કે પાણી ક્યાં? એ તો કહું છું ગોળામાં. આવ્યું ફરી ભરીને આ બાજુ. એટલે કર્મની પ્રધાનતા ભાગવતજીમાં પણ બતાવીશું, રામચરિત માનસમાં પણ કહ્યું છે. કર્મ પ્રધાન જગ કરી રાખા, જો જસ કરહી સો તાસુ ફલ ચાખા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી સો તાસુ ફલ ચાખા. ભાગવતજીના 10મ સ્કંદમાં નંદ બાબા જ્યારે યજ્ઞની તૈયારી કરે છે અને એ વખતે ભગવાન કૃષ્ણની ઉંમર 10 વર્ષની હતી અને ભગવાન કૃષ્ણએ પૂછ્યું છે, બાબા તમે શેની તૈયારી કરો છો? એટલે કહ્યું, લાલા તને ખબર નથી? આપણે વ્રજવાસીઓ દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. શા માટે? એટલે કે ઇન્દ્ર રાજી થાય. પર્જન્યો ભગવાન ઇન્દ્રો મેઘાર તસ્યાત્મમૂર્તયે તે બી વર્ષંતી ભૂતાની ઋણનમ જીવનમ સદા. ઇન્દ્ર ભગવાન છે, એ મેઘોનો રાજા છે, વરસાદની ધારાઓની મૂર્તિ છે. યજ્ઞ કરે તો ઇન્દ્ર રાજી થાય, ઇન્દ્ર રાજી તો વરસાદ વરસાવે, વરસાદ વરસાવે તો અનાજ પાકે, અનાજ પાકે તો આપણે સુખી થઈએ. અને ત્યાં ભગવાન કૃષ્ણએ કર્મની પ્રધાનતા બતાવી એટલા માટે, ઇન્દ્રનું અભિમાન ઉતારવા માટે. કારણ કે એના કરતા ભગવાનનો આશ્રય એ એક ડગલું આગળ છે. એટલે પછી ભગવાન કૃષ્ણએ નાનું એવું સ્વરૂપ એને કહ્યું કે બાબા એવું કંઈ નથી હોતું કે ઇન્દ્રનો યજ્ઞ કરીએ તો જ વરસાદ થાય. આ મથુરાવાળા ક્યાં યજ્ઞ કરે છે? વરસાદ તો ત્યાંય થાય છે. એટલે નંદ બાબા પછી કે છે, લાલા એ ખબર નથી પણ આપણા પૂર્વજો કરતા એટલે આપણે કરીએ. ઘણી બધી પ્રથાઓ એવી હોય કે આપણા વડીલો કરતા એટલે આપણે કરીએ, પણ એ શા માટે કરતા હતા એ પણ પૂર્વા પર આપણે જોવું જોઈએ. વડીલો સંપોથી નહોતા નાતા, આપણે ન નાવું? તેથી હતા જ નહીં તો તેથી નાવાના આબુય નહોતા. અમને ખબર છે, અમે જોયેલો ઠીકરા ઘણી ઉતળી નાખતા, જ્યાં ધબા મારીને બેહારે વાળીએ, પાણીમાં મૂંડીએ. 8 દિનો મેલ 1 દીમાં કાઢવાનો. એટલે તેથી નહોતું તો નહોતા કરતા. જૂના સમયમાં પાણી નહોતા નાતા. હવે નાવું નહીં, વરસાદ આવે તો એ નાતા, બોલો. અને કપડાં તો સીવડે હોય નવા, એ પહેર્યા, એ તૂટે નહીં કાવું કાઢે નહીં. અને ચોમાસામાં બહાર નીકળ્યા હોય ને એમાં વરસાદ આવે તો નવાઈ જાય. બાકી કોણ મારો નામ નાતો? આ સ્વામિનારાયણ ભગવાને શીખવાડ્યું. આ નાતા ધોતા આ બધું કોણ, આ બધું સ્વચ્છ આ સારું રહેતા આ સ્વામિનારાયણ ભગવાને શીખવાડ્યું. 200 વર્ષ પહેલા હતું ક્યાં કયા? એટલે કે આ વડીલો કરતા એટલે કરીએ. તો કે વડીલો શા માટે કરતા તો એ ખબર નથી. આપણે છોકરા હોય ને નાના દીકરા એ પ્રશ્ન કર્યા કરે, એમ ક્યાં
નીલકંઠની દીકરી હોય ને ભરતભાઈ પ્રશ્ન કરે, દાદા આમ કેમ? તો કે આમ. એને એ આમ કેમ? તો કે આમ. એ આમ ને આમ કેમ? એના છોકરાઓના પ્રશ્ન ખૂટે જ નહીં. આપણા જવાબ ખૂટી જાય પણ છોકરાના પ્રશ્ન ખૂટે નહીં. અરે નંદ બાબાએ કીધું આપણા વડીલો કરતા એટલે કરીએ આપણે. પછી ભગવાન કૃષ્ણએ કીધું, બાબા ઇન્દ્ર વરસાદ કરે આપણે સુખી થયું નથી. કર્મણા જાય તે જંતુ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવા વિપદ્યતે. સુખ દુઃખ ભય હાનિ લાભ યશ આ બધું કર્મથી થાય છે. અને પછી ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે બાબા આપણો જીવતો જાગતો ભગવાન છે ને એ ગિરિરાજ છે, એની પૂજા કરો, એનો યજ્ઞ કરો. અને પછી આખી કથા બહુ લાંબી છે પણ ત્યાં કર્મની પ્રધાનતા બતાવી છે કે જેવું કર્મ તમે કરો એવું ફળ તમને મળે છે. તો પ્રશ્ન એ થાય કે કર્મ પ્રમાણે જીવવાનું હોય, કર્મ પ્રમાણે અને પરમભગની વિજયના મંદિરાય પ્રાણવાલા હરિભક્તો હાજર હોય પૂજ્ય સ્વામી પાસે